નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારત સરકારે ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ કરવા માટે લગભગ 14,000 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. ભારતના ગામડાને ફરી વાઇબ્રન્ટ બનાવવાનો હેતુ છે. ગામડામાંથી શહેરો તરફની દોટને રોકવાનો પણ આ એક હેતુ છે. આ દોટના સંબંધમાં અનેક સવાલો છે, જેમ કે આખરે આ દોટ કયા કારણોને કારણે ચાલી રહી છે, શા માટે લોકોને ગામડામાં રહેવું નથી, તેમની શું સમસ્યાઓ છે. અમે તમને આ મામલે વિગતે વાત કરીશું. मरेंगे तो वही जाकर जहाँ पर जिंदगी है. જાણીતા ગીતકાર અને લેખક ગુલજાર સાહેબની કવિતાના આ શબ્દો છે. કોરોનાની મહામારીના સમયે શહેરોમાંથી શ્રમિકો પાછા પોતાના ગામડામાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે આ કવિતા લખી હતી. ગુલજાર સાહેબની વાત સાચી છે. ખરી જિંદગી તો ગામડામાં જ છે. એક સમયે ગુજરાતના તમામ ગામડાઓમાં લોકો જિંદગીની ખરી મજા માણતા હતા. અહીં ભાગમ ભાગ નહોતી, પણ સ્થિરતા હતી. અત્યારે જેમ લોકોના મનમાં ઉચાટ નહોતો, દરેકના ચહેરા પર સ્ટ્રેસ નહીં પરંતુ સ્મિત રહેતું હતું. કેમ છો, રામ રામ અને જય શ્રી કૃષ્ણ જેવા શબ્દો ગુંજતા હતા. પાદરે થતી ચર્ચા આજની ટીવી ડિબેટ કરતાં પણ વધારે સાર્થક રહેતી હતી. એટલો હતો કે સમસ્યાઓ પણ ગામડાઓમાં પ્રવેશતા ધ્રુજતી હતી. આવા ગામડામાં બાળપણ ખરા અર્થમાં ખીલતું હતું. ગામડાના બાળકોને વિડીયો ગેમ્સ કે મોબાઈલનું એડિક્શન નહોતું. દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવાની સારી ટેવ જરૂર હતી. ઉત્સવમાં ભપકો નહોતો, પરંતુ ભક્તિભાવ જરૂર હતો. અહીંની હવા ફેફસામાં ઓક્સિજન અને દિલો દિમાગમાં હકારાત્મકતા ભરતી હતી. આજે પણ ભારતના અનેક ગામોમાં આવી સ્થિતિ છે. જોકે ગામો આજે ધીરે ધીરે તૂટી રહ્યા છે. ગામડા તૂટવાનું કારણ શહેરોમાં વસવાનું સપનું છે. અત્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગામડામાંથી લોકોનું શહેરોમાં પલાયન થઈ રહ્યું છે, જેના કારણે ગામડા તૂટી રહ્યા છે, જ્યારે શહેરો હાઉસફુલ થઈ રહ્યા છે. આવી જ સ્થિતિ રહેશે તો આગામી થોડા દશક બાદ અનેક ગામો ભૂતિયા બની જશે. એટલે કે આ ગામો સાવ ખાલીખમ થઈ જશે. અમે તમને ગામડા તૂટવાના કારણો જણાવીશું અને સાથે એના ઉપાયોની પણ વાત કરીશું. ગામડામાંથી લોકોના પલાયનનું એક કારણ શહેરોની ચકાચોંધ છે. ગામમાંથી લોકો કપડાં સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે મોટા શહેરોમાં આવતા હોય છે. શહેરોમાં ઊંચી ઇમારતો જોઈને તેઓ શહેરોમાં વસવા માટે લલચાઈ જાય છે. જો કે તેમને ખ્યાલ નથી હોતો કે આવી ઊંચી ઇમારતોમાં રહેવા માટે અનેક સપનાને પહેલાં દાટી દેવા પડે છે. એના પાયામાં જિંદગીનું ખરું સુખ પણ દટાઈ જાય છે. ગામડાના લોકો શહેરોમાં જેવી સુવિધાઓ ઈચ્છતા હોય છે, એટલે સુવિધાઓ મેળવવા માટે પણ લોકો ગામમાંથી પલાયન કરીને શહેરોમાં આવતા હોય છે. આ મામલે તમે સુરેન્દ્રનગરના ખેરાડી ગામના સરપંચ ભુવનસિંહ ડોડિયાને સાંભળો. જે ગામના લોકો ગામડા છોડીને શહેર તરફ જાય છે, એનું મુખ્ય કારણ છે વરસાદનો કોઈ સમયગાળો નથી. જો વરસાદ આવે તો અતિવૃષ્ટિથી પાક ખરાબ થઈ જાય છે, અને જો વરસાદ ન પડે તો પણ ખેડૂતને તકલીફ છે. તો માણસો જે રોજીરોટી મળી રહે એને કોઈ પણ કામ બીજું કરી શકે અને ઘર ચાલી શકે, એના માટે અત્યારે સુરેન્દ્રનગર અથવા તો મોટી સિટીમાં પ્રયાણ કરે છે. અને બીજું કે છોકરાઓના એજ્યુકેશન માટે પણ ગામડા છોડીને શહેર તરફ જાય છે માણસો. ભુવનસિંહે રોજગારી અને શિક્ષણના અભાવના કારણો પણ જણાવ્યા. શિક્ષણ માટેની સુવિધાઓના અભાવના કારણે પણ ગામમાંથી લોકોનું પલાયન થઈ રહ્યું છે. ગુજરાતના લગભગ દરેક ગામમાં પ્રાથમિક શાળા તો છે, પરંતુ અનેક ગામોમાં ધોરણ 10 પછી ભણવા માટે મોટા ગામમાં જવું પડે છે. વળી
ધોરણ 11 અને 12 સાયન્સ કરવું હોય તો તાલુકા મથકે જવું પડે. એન્જિનિયરિંગ કે મેડિકલ ભણવા માટે તો શહેરોમાં જવું પડે. હવે એક વખત ગામમાંથી કોઈ વિદ્યાર્થી શહેરની કોલેજમાં ભણે તો એના પછી તે પાછો ગામમાં નહીં જાય. તેના ગામમાં તેના ખેતરમાંથી ભલે મહિને 50,000ની કમાણી થતી હોય, પરંતુ તે શહેરમાં 10,000ની નોકરી કરવાનું પસંદ કરશે. એટલે ધીરે ધીરે ગામડા ખલાસ થઈ રહ્યા છે. ગુજરાતના અનેક ગામમાંથી યુવાનો ગાયબ થઈ ગયા છે. આવા ગામોમાં માત્ર વડીલો જ રહ્યા છે. અમે આજે જે પણ કંઈ વાત કરી રહ્યા છીએ એ તમારી જ જિંદગીની કહાની છે. જો તમે ગામમાંથી શહેરોમાં આવ્યા હશો તો એની ભાગમાં કદાચ એનો વિચાર નહીં કરતા હો, બલકે શહેરોમાં આવ્યા બાદ તમને આવો વિચાર કરવાની કદાચ ફુરસત પણ નહીં મળી હોય. અમે તમને જણાવ્યું કે યુવાનો શહેરોમાં ભણ્યા બાદ પાછા ગામમાં જતા નથી. આ યુવાનોને પણ તેમના ગામની યાદ આવતી હોય છે. તેઓ પણ ટૂંકા પગારની નોકરીમાં મજૂરી કરવાના બદલે કામ કરવાની આઝાદી આપતી ખેતી કરવા ઈચ્છે છે. જો કે તેમની મુશ્કેલી એ છે કે જો તેઓ ગામડામાં રહી જાય તો તેમના લગ્ન ન થાય. મોટાભાગના લોકો તેમની દીકરી માટે એવા જ મૂર્તિયા શોધતા હોય છે કે જે શહેરમાં રહેતા હોય. ગામડામાં જમીન તો હોય પણ એ પરિવારનો દીકરો તો શહેરમાં જ રહેતો હોવો જોઈએ. આવી માનસિકતાનું કારણ એ છે કે ગામડામાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી. જોકે આજના ગામડામાં પીવાના પાણી સહિત અનેક સમસ્યાઓ ધીરે ધીરે ઉકેલ આવી રહ્યો છે. અલબત્ત હજી પણ અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓ વિશે બનાસકાંઠા ગામના માલોસણાના સરપંચ બોકા ભીખાભાઈ વસંતભાઈ શું કહે છે એ તમે સાંભળો. પાણીના સ્તર નીચે જવાથી કોઈ ખેતી કરે એમ છે નહીં, પાણી નથી એટલે. બાકી બીજું કે લોકો સિટીની અંદર જવાનું કારણ એક જ મેન કે શિક્ષણ પાછળ. શિક્ષણમાં છોકરો ભણાવવા માટે ગામડામાં કોઈ સુવિધા ન મળે. બીજું કે દવાખાનું પણ આરોગ્ય માટેની કોઈ સુવિધા ન મળે. તો લોકોને આ બધી સવલતો માટે લોકો પાલનપુરની અંદર આજુબાજુના સિટીમાં પોતાનું મકાન ના હોય તો ભાડે મકાન રાખીને પણ છોકરોને ભણાવવા માટે, બીજું કે આરોગ્ય માટે, ત્રીજું કે ગામની અંદર હવે શું છે કે પશુપાલનનો વ્યવસાય પહેલાં લોકો કરતા, પાણી હતું એટલે. બોકા ભીખાભાઈ વસંતભાઈએ પાણીની સમસ્યા અને શિક્ષણની સુવિધા તેમજ આરોગ્યની સુવિધાના અભાવ જેવા કારણો જણાવ્યા. ગામડામાંથી શહેરો તરફ પલાયનનું એક કારણ આરોગ્યની સુવિધાઓનો અભાવ પણ છે. અનેક ગામમાં કોઈ ઇમરજન્સી થાય તો દર્દીને શહેરો કે તાલુકા મથકે લઈ જવા પડે છે. ઉપરાંત ઉબડ-ખાબડ રસ્તાઓની પણ અલગ સમસ્યાઓ છે, જે પણ ગામડામાંથી પલાયનનું એક મોટું કારણ છે. આ પલાયનના કારણે ગામડા ખાલીખમ થઈ રહ્યા છે. સાથે જ ગામડામાંથી આવીને શહેરોમાં વસતા લોકોના મનમાં પણ ખાલીપો રહે છે. ગામના લોકોની આ સમસ્યાઓ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રોજગારી અને સુવિધાઓ માટે ગામડામાંથી લોકો શહેરોમાં આવે છે. ગામમાંથી શહેરોમાં પલાયનનું સૌથી મોટું કારણ રોજગારી છે. એ કમનસીબી છે કે પહેલાં ગામડાના 90% લોકો આત્મનિર્ભર હતા, એટલે તેઓ સુખી હતા. મોટી સંખ્યામાં લોકો ખેતી કરતા હતા, જ્યારે કેટલાક લોકો ખેતી માટેના સાધનો બનાવતા હતા. એક સમયે વિશાળ પરિવારનું ભરણપોષણ ખેતીથી જ થઈ શકતું હતું. અત્યારે કમાણીની દૃષ્ટિએ ખેતી વધારે આકર્ષક રહી નથી. પહેલાં કરતાં ખેતીમાંથી ઉત્પાદન વધારે લઈ શકાય છે. આમ છતાં ખેતી કમાણી માટેનું આકર્ષક સાધન નથી. જેનું કારણ એ છે કે ખેતીમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે, એટલે એકંદરે ખેડૂતોને નુકસાન જ થાય છે. ભારતમાં ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક નાખવામાં આવે છે, જેનાથી ઉત્પાદન વધારી શકાય છે. આખરે આવક પણ વધે છે. જો કે આ ખાતરો અને જંતુનાશકોના ખર્ચના કારણે ખેડૂતોને ચોખ્ખો ફાયદો ખાસ થતો નથી. એટલું જ નહીં, આવા કેમિકલ્સના આડેધડ ઉપયોગના કારણે જમીન પણ ઉજ્જડ થઈ રહી છે, જેના કારણે વધારે પાણી રેડવું પડે છે, જેના કારણે પાણીનો ખર્ચ પણ વધારે આવે છે.
એટલે એકંદરે ખેડૂતોનો ખર્ચ ખૂબ જ વધી જાય છે. બીજી તરફ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો બનાવતી કંપનીઓ તગડો નફો કરે છે. ભારતમાં જ્યાં સુધી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ નહોતો કરવામાં આવતો ત્યાં સુધી ખેડૂતોની આત્મહત્યાના સમાચારો નહોતા આવતા. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગના કારણે જ જમીન ઉજ્જડ થઈ જાય છે, જેના કારણે એનો વધારે ઉપયોગ કરવો પડે છે. જમીનને પાણી પણ વધારે પીવડાવવું પડે. આવા ખર્ચ માટે ખેડૂતોને દેવું કરવું પડે છે. આ દેવાના ચક્કરમાં આખરે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે. ખેડૂતોની સમસ્યા વિશે ખેડાના દાવડાના સરપંચ રાકેશભાઈ પટેલ શું કહી રહ્યા છે એ તમે સાંભળો. ત્યારે યુવાનોમાં એક તો ઉચ્ચ અભ્યાસ ને બીજું રોજગારી અને ત્રીજું ભૌતિકવાદ તરફ આજનો યુવા વર્ગ વધારે વળેલો છે. એના કારણે શહેરોમાં અત્યારે વધારે પડતું સ્થળાંતર થયેલું છે. બીજું કે આજના યુવાનોને આજની પેઢીને બાપ દાદાનો ધંધો ખેતી ગમતો નથી. અને બીજું હાલમાં જોઈએ તો ખેતીમાંથી કોઈ વળતર મળતું નથી. અત્યારે ખર્ચા એટલા બધા વધારે છે કે ખેતી પર ગુજરાન ચલાવવું કે કુટુંબનું જીવન નિર્વાહ કરવું એ બહુ મુશ્કેલ કામ છે. રાકેશભાઈ કહે છે કે ખેતીમાંથી ગુજરાન ચલાવવું જ ખૂબ મુશ્કેલ કામ છે. આ જ કારણસર ઝીરો ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીને અપનાવવી જરૂરી છે. આ પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે. ખેડૂતો માનતા હોય છે કે પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્પાદન ઓછું થશે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો બનાવતી કંપનીઓ જ આવી ખોટી વાતો ફેલાવે છે. હકીકત એ છે કે પહેલા વર્ષે ઉત્પાદનમાં અંદાજે 10% જેટલો ઘટાડો ચોક્કસ થાય છે. જો કે બીજા વર્ષથી પ્રોડક્શન વધવા લાગે છે. વળી અત્યારે આખી દુનિયામાં ઓર્ગેનિક ઉત્પાદનોની બોલબાલા છે. લોકો એના 5 થી 10 ગણા વધારે રૂપિયા ચૂકવવા પણ તૈયાર હોય છે. મૂળ વાત એ છે કે ખેતીને વધારે સમૃદ્ધ બનાવવી પડે. જો ખેતીથી જ અઢળક કમાણી થતી હોય તો સ્વાભાવિક રીતે યુવાનો શહેરોમાં મામૂલી નોકરી કરવાના બદલે ગામડા તરફ જ વળી શકે છે. જંતુનાશકોના આડેધડ વપરાશના કારણે આપણી ધરતીની ધમનીઓમાં ઝેર રેડાયું છે. આજે ગામડામાંથી શહેરોમાં રહેવા જતા લોકો પોતાના નિર્ણયને સાચો ગણાવવા કહેતા હોય છે કે ગામડામાં હોસ્પિટલો નથી. 50 વર્ષ પહેલાં ગામડાના લોકોમાં કેન્સર અને હૃદયરોગ જેવી બીમારી ખૂબ જ દુર્લભ હતી. આજે તો ગામડામાં પણ મોટા પાયે બીમારીઓ છે, જેનું કારણ જંતુનાશકોનો આડેધડ વપરાશ જ છે. એટલે તમે સમજો કે પહેલાં ગામડામાં ખેડૂતોએ જંતુનાશકો અને રાસાયણિક ખાતરો પાછળ ખૂબ જ ખર્ચ કરવો પડે. એના લીધે બીમારી આવે તો પણ ખર્ચ કરવો પડે. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતો સંપન્ન ન થઈ શકે. ગામડામાં મોટાભાગના લોકોએ પોતાના પિતાને આ રીતે સંઘર્ષ કરતા જોયા હોય છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર શહેરોનું મોલ અને મલ્ટીપ્લેક્સનું કલ્ચર જોયું હોય છે. એટલે યુવાનો ખેતી કરવાનું પસંદ નથી કરતા. આ યુવાનો મીડિયા અને સોશિયલ મીડિયા પર જોતા હોય છે કે કોલેજમાંથી કેમ્પસ ઇન્ટરવ્યૂમાં વર્ષના 30 લાખથી લઈને 70 લાખ રૂપિયા સુધીની નોકરીની ઓફર થાય છે. બીજી તરફ પોતાના પિતાને વર્ષે માંડ 3 લાખ રૂપિયા કમાતા જોતા હોય છે, જેના લીધે સ્વાભાવિક રીતે તેઓ શહેર તરફ દોટ મૂકે છે. જોકે આવા યુવાનોએ સમજવાની જરૂર છે કે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જેમને સૌથી વધુ પગારની ઓફર મળી હોય તેમના જ નામ મીડિયા અને સોશિયલ મીડિયા પર આવતા હોય છે. બીજી તરફ અનેક યુવાનોનું કેમ્પસમાં પ્લેસમેન્ટ જ થતું નથી. આવા યુવાનોએ નોકરી માટે રજળપાટ કરવી પડે છે. તેમણે કમ અને મહિને 10 થી 15 હજાર રૂપિયાની નોકરી કરવી પડે છે. એક વિરોધાભાસ સમજવા જેવો છે. પહેલાં ગામમાંથી લોકો શહેરોમાં આવીને ફેક્ટરીમાં કામ કરે છે. જોકે હવે બીજી તરફ શહેરોની આસપાસ જીઆઈડીસી ફૂલ થઈ જવાના કારણે અનેક ઉદ્યોગો ગામડા તરફ વળી ગયા છે. ભરૂચ જિલ્લામાં છેક જંબુસર સુધી કેમિકલ ફેક્ટરી શરૂ થઈ ગઈ છે. એવી સ્થિતિ બીજા જિલ્લાઓમાં પણ છે. જેમ કે મોરબી તાલુકાના જસમતગઢ ગામમાં પણ ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. આ ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિક વેસ્ટેજના કારણે નિકાલથી ખેડૂતો પરેશાન છે, જેના કારણે તેમનું ખેતર ઉજ્જડ થઈ ગયું છે. અત્યારે અમદાવાદ, સુરત અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં મોટી ફેક્ટરીઓ આવી છે. સવાલ એ છે કે આવી ફેક્ટરીઓથી સન ઓફ સોઇલને શું ફાયદો, એટલે કે જે તે ગામના લોકોને શું ફાયદો? સ્વાભાવિક રીતે ગામના લોકોને કોઈ જ ફાયદો થતો નથી. આવી ફેક્ટરીઓ માટે સ્કિલ વર્કર્સ શહેરો કે બીજા રાજ્યોમાંથી હાયર કરવામાં આવે છે.
બલકે આવા ઉદ્યોગો સ્થાપવા માટે ખેડૂતો પાસેથી જમીન મેળવવામાં આવે છે. જે ખેડૂતોની જમીન બચી ગઈ હોય તેમને પણ ખાસ ફાયદો નથી, કેમ કે ઉદ્યોગોના પ્રદૂષણના કારણે જમીન અને જળ બંને પ્રદૂષિત થાય છે, જેના કારણે ખેડૂતોએ વધારે ખાતરનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે વધારે ખર્ચ પણ થાય છે. એ સિવાય પ્રદૂષણના કારણે નવી નવી બીમારીઓ પણ થાય છે, જેના કારણે પણ આખરે ગામડાના લોકોનો ખર્ચ વધી જાય છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે ગામના લોકોને ગામમાં રહેવું મુશ્કેલ લાગે છે. આ સ્થિતિની બીજી બાજુ જોઈએ તો તમે મીડિયા અને સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક ખેડૂતોની પ્રગતિના સમાચાર જોતા હશો. જેમ કે કોઈ ખેડૂતે ખેતીમાં નવી રીત અપનાવીને અઢળક કમાણી કરી હોય. આવા કિસ્સાઓ જોતાં કહી શકાય કે ખેતીને પણ પ્રોફિટેબલ બનાવી શકાય છે. ખેડૂતો ધનવાન બની શકે છે. ખેડૂતો ધનવાન બનશે તો ગામડા મજબૂત થશે. જો ગામડામાં અઢળક પૈસો ઠલવાશે તો સુવિધાઓ પણ વધશે. આખરે ગામડામાંથી પલાયન કરવાના પ્રમાણને અટકાવી શકાશે. ગુજરાતના ગામડાને ખરા અર્થમાં વાઇબ્રન્ટ બનાવવા માટે સરકાર અને સમાજ બંને સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે. આ જ મુદ્દે અમે તમને વધુ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગામડાઓમાંથી શહેરો તરફ પલાયનની સમસ્યા માત્ર ભારતની નથી, આખી દુનિયામાં આ સમસ્યા છે. અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે છોકરીઓ મેરેજ કરીને ગામડામાં સેટલ થવા ઈચ્છતી નથી. આ સમસ્યા એકલા ગુજરાત કે ભારતની નથી. જાપાનમાં પણ આવી જ સમસ્યા છે. અહીંના ગામડાઓમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાપાનની સરકારે એક નવી રીત અપનાવી હતી. શહેરની કોઈ છોકરી ગામમાં લગ્ન કરે તો તેને જાપાનની સરકાર 3.43 લાખ રૂપિયાની રકમ આપશે, આવી જાહેરાત થઈ હતી. જોકે આ યોજનાને લઈને ખૂબ જ ગૂંચવાડો ઊભો થયો હતો, જેના કારણે આખરે આ યોજનાને જ રદ કરવી પડી હતી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે દુનિયાભરની સરકારો વધતા શહેરીકરણની સમસ્યાઓથી પરેશાન છે. સાઉથ કોરિયાએ પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખાસ યોજનાનો અમલ કર્યો હતો, જેમાં શહેરોમાંથી ગામડામાં જવા માટે તૈયાર લોકોને આર્થિક સહાય અને લોન આપવામાં આવે છે. આ લોકોને ખેતી અને બીજા ગ્રામીણ વ્યવસાયો કરવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સરકાર ગામડાઓમાં ઘર તૈયાર કરવા માટે સબસિડી પણ આપે છે. આ યોજનાથી અનેક ફાયદા થયા છે. એક તો ખેત ઉત્પાદન વધ્યું છે, રોજગારીની સમસ્યા હળવી થઈ છે, ગામડા ધબકડા થયા છે અને શહેરો પરનો ઓછો બોજો થાય છે. ફ્રાન્સે પણ ગ્રામીણ વિસ્તારોને વાઇબ્રન્ટ બનાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. લોકો ગ્રામીણ વિસ્તારોમાં સેટલ થાય એના માટે તેમને ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે, વેરાઓમાં રાહત આપવામાં આવે છે, ગ્રામીણ વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે સપોર્ટ પણ આપવામાં આવે છે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં ઔદ્યોગિકરણના કારણે મોટી સંખ્યામાં લોકો ગામડા છોડીને શહેરોમાં જવા લાગ્યા. તેઓ પોતાના ખેતરો છોડીને ફેક્ટરીઓમાં કામ કરવા લાગ્યા, જેના કારણે શહેરોનો જબરજસ્ત વિકાસ થયો હતો. લોકોના જીવન સ્તરમાં પણ સુધારો થયો. ધીરે ધીરે ભારત અને ચીનમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ. આપણા ભારતમાં પણ સૌથી વધુ ઔદ્યોગિકરણ ગુજરાતમાં થયું, જેના કારણે પણ લોકો ગામડાઓમાંથી શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા. આખરે શહેરીકરણને જ આર્થિક વિકાસનો માપદંડ ગણવામાં આવી રહ્યો છે. ગામડાની સરખામણીમાં શહેરોમાં વધારે સાધનો અને સુવિધાઓ છે. શહેરોમાં વધારે ચકાચોંધ પણ છે. જોકે આ સુવિધાઓનો તમામને લાભ નથી મળતો. રોજગાર માટે ગામડામાંથી શહેરોમાં આવતા અનેક લોકો કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. આ તમામ સમસ્યાઓનું સોલ્યુશન કનેક્ટિવિટી છે. શહેરો અને ગામડા વચ્ચેનું અંતર ઓછું થઈ જાય તો સ્વાભાવિક રીતે લોકો ગામડાઓમાં પણ રહેવાનું પસંદ કરે. એટલે માની લો કે કોઈ વ્યક્તિ અમદાવાદ પાસેના ગામડામાં રહેતી હોય અને ત્યાંથી કનેક્ટિવિટી સારી હોય તો તે સવારે ઓફિસમાં જઈને સાંજે પાછો પોતાના ઘરે જઈ શકે. કનેક્ટિવિટીનો અર્થ માત્ર સારા રસ્તાઓ નથી, બલકે સારા રસ્તાઓની સાથે ટ્રાફિકની સમસ્યાઓથી છુટકારાઓનો પણ છે. સારા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે તો જ સમયની બચત થઈ શકે. આ રીતે શહેરો અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. આ અંતર ઘટે તો જ સ્વાભાવિક રીતે સુવિધાઓના મામલે પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોની
વચ્ચે રહેલું અંતર દૂર થઈ શકે. એટલે કે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાઓમાં પણ મળવા લાગે. મોટા શહેરોને એકબીજાની સાથે કનેક્ટ કર્યા બાદ કેન્દ્ર સરકારની નજર હવે ગામડાની કનેક્ટિવિટી વધારવા પર છે, જેનાથી જ ગામડા ધનવાન બનશે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીએ એક સમય કહ્યું હતું કે અમેરિકાના રસ્તા સારા છે તો એનું કારણ એ નથી કે અમેરિકા ધનવાન છે. અમેરિકા ધનવાન છે કેમ કે અમેરિકાના રસ્તા સારા છે. કેનેડીના કહેવાનો અર્થ એટલો જ છે કે ધનવાન બનવા માટે કોઈપણ દેશે એના રસ્તા સુધારવા પડે. ગામડાની સ્થિતિ બદલવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેના માટે ગામડાને એપીએમસી, હાયર સેકન્ડરી સ્કૂલ અને હોસ્પિટલની સાથે કનેક્ટ કરવા માટે લાંબા રસ્તાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ કરવા માટે લગભગ 14,000 કરોડ રૂપિયાના પેકેજને પણ મંજૂરી આપી છે. આ પેકેજથી ખેડૂતોના જીવન સ્તરમાં સુધારો થશે એવો દાવો કરવામાં આવ્યો છે. આ પેકેજમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન સામેલ છે. કેબિનેટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે 2,817 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ મિશનમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવામાં આવશે. ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજીનો લાભ મળશે. એ સિવાય કેન્દ્રીય મંત્રીમંડળ વડે 2,291 કરોડ રૂપિયાનો એગ્રીકલ્ચરલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્લાન પણ મંજૂર કર્યો છે. આ પ્લાન હેઠળ ખેડૂતોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. ખેડૂતો પોતાની ઉપજ અને આવક બંને વધારી શકે એવી સ્કિલ્સ તેમને શોધવામાં આવશે. 860 કરોડ રૂપિયાના હોર્ટિકલ્ચર પ્લાનને પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફળો અને શાકભાજી પર ખાસ ફોકસ કરવામાં આવશે. પશુપાલન માટે પણ 1,702 કરોડ રૂપિયાની એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આવી તો અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવી. ખેતી સમૃદ્ધ બનશે તો ગામડા સમૃદ્ધ બનશે, જેના લીધે મૃગજળ સમાન સમૃદ્ધિ માટે ગામડામાંથી શહેરો તરફની દોટ અટકશે, જેના લીધે આખરે કોઈ નહીં કહે કે અમારે નથી રહેવું ગામમાં. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.